નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપનું ગુજરાત. સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી. સૌથી પહેલા આપણે વાત કરીએ પાલનપુરની. તો પાલનપુરમાં અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ જોવા મળી છે. ગઈકાલે પાલનપુર હાઈવે વિસ્તારમાં આતંક મચાવનાર અસામાજિક તત્વો પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે તે લોકોને, અને એરોમાં સર્કલ વિસ્તારમાં આતંક મચાવી સલૂનમાં તોડફોડ કરનાર જે શખ્સો હતા આડિયન પઢિયારને પોલીસે દબોચી લીધો છે. ટાઈમ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં થાર કાર્ડ ચડાવી અને સલૂનની દુકાનમાં શખ્સોએ તોડફોડ કરી હતી. પોલીસે અસામાજિક આર્યન પઢિયારને ઘટના સ્થળે લાવી અને ફરિયાદીની માફી પણ મંગાવી છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પાલનપુર પોલીસ એક્શન મોડમાં આવી હતી. પોલીસ રિકન્સ્ટ્રક્શનને લઈ ઘટના સ્થળે આરોપીને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. તો બીજી તરફ આપણે વાત કરીએ તો ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર @150 યુનિટી માર્ચ અંતર્ગત આજે પાલનપુર ખાતે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા પાલનપુર વિધાનસભા વિસ્તારની એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી, જેમાં બહોળી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો. આ પદયાત્રાનો પ્રારંભ જોરાવર પેલેસ પાલનપુરથી કરવામાં આવ્યો હતો, જ્યારે પદયાત્રાની પૂર્ણાહુતિ સાગ્રોસના ગામ ખાતે કરવામાં આવી હતી. પદયાત્રીઓએ એક ભારત, આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી હતી. 8 થી 10 કિલોમીટર લાંબી આ પદયાત્રાને નગરજનોએ ઠેર ઠેર વધાવી હતી. સાગ્રોસના ખાતે આયોજિત કાર્યક્રમમાં એકતા શપથ, વંદે માતરમ અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ત્યાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ગુજરાતનું ગૌરવ, દેશની શાન, આપણા લોહ પુરુષ સરદાર સાહેબની આજે 150મી જન્મ જયંતિ પ્રસંગે સમગ્ર દેશ અને ગુજરાતની અંદર એમની જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે. તે અંતર્ગત આજે બનાસકાંઠા પાલનપુર મુકામે એની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ પદયાત્રા સિટી જોધપુર કિલ્લાથી શરૂ કરી સગરાસણા ગામ સુધી, એટલે લગભગ 8 થી 10 કિલોમીટર સુધી ચાલીને મોટી સંખ્યામાં ધારાસભ્ય શ્રી સહિત આગેવાનો અહીં જોડાયા હતા અને ધામધૂમથી વચ્ચે એનું સ્વાગત પણ કરવામાં આવ્યું. આજરોજ આપણા સરદાર લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ નિમિત્તે એકતા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પાલનપુર જોરાવર પેલેસથી અમારા સાગરોસણા ગામ સુધી આખી જ યાત્રાની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર યુવાનો, બાળકો અને ખાસ કરીને તો આખા વિસ્તારના નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા. શરૂઆતથી લઈ અને અંત સુધી, અને અંતની અંદર એકતાના શપથ લઈ અને આ કાર્યક્રમ પૂર્ણ. સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ અરવલ્લીની. તો અરવલ્લીમાં ધનસુરા બાયડ હાઈવે ઉપર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કન્ટેનર પલટી જતા બાઇક ચાલક ત્યાં એની નીચે દબાયો હતો. શક્તિનગર વિસ્તારનો વિજયભાઈ તડવી કન્ટેનર નીચે દબાયાના કારણે તેમની મોત પણ પહોંચી હતી અને ઈજાઓ પહોંચી ત્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ધનસુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી છે. સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ તો સરદાર પટેલની 150મી જન્મ જયંતિ અંતર્ગત યુનિટી માર્ચનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. વેરાવળ તાલુકાના સૌની ગામથી સોમનાથ સુધી જિલ્લા કક્ષાની વિશાળ પદયાત્રા યોજાઈ, જેમાં સૌની, ઈશ્વરિયા, ઇન્દ્રોઈ, નાવદ્રા, સોનારિયા, બાદલપરા અને કાજુલી આ તમામ ગામો પરથી પદયાત્રાનો સંપર્ક માર્ગ ત્યાંથી નીકાળવામાં આવ્યો. દરેક ગામમાં પદયાત્રાને ઉમકાભેર પ્રતિસાદ મળ્યો.
યુવાનોની આગેવાની હેઠળ આ પદયાત્રામાં સ્થાનિકોનો બહોળો સહભાગ રહ્યો. પદયાત્રા દરમિયાન દેશભક્તિનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગ્રામજનોમાં સરદાર પટેલ પ્રત્યે શ્રદ્ધા અને એકતાનો સંદેશ ગુંજ્યો. પદયાત્રીઓએ સમગ્ર માર્ગ પર શિસ્ત અને સંકલ્પ સાથે સફર કરી. ઠેર ઠેર પદયાત્રાનું ઉષ્માભેર સ્વાગત પણ કરવામાં આવ્યું. અનેક સ્થળોએ ગ્રામજનો તરફથી પુષ્પ વર્ષા પણ કરવામાં આવી. સાથે જણાવી દઈએ કે પદયાત્રાઓને વિવિધ સામાજિક સંસ્થાઓનો પણ સક્રિય સહયોગ મળ્યો. સંપૂર્ણ માર્ગ પર ઉત્સવમય વાતાવરણ સર્જાયું. સોમનાથ ખાતે પદયાત્રાનો સંકલ્પ સભા સાથે સંપન્ન થશે. સરદાર પટેલની 150 યુનિટી માર્ચ જિલ્લા એકતાને પ્રેરણા સ્ત્રોત સંદેશ આપ્યો. પદયાત્રામાં સાંસદ, પૂર્વ મંત્રી, જિલ્લા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને સ્થાનિકો જોડાયા હતા. મારું નામ મહેન્દ્ર પીઠિયા, સામાજિક અગ્રણી. આજરોજ ગીર સોમનાથ જિલ્લામાં સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા અને સભાનું આયોજન છે, જેમાં સૌની ગામથી લઈ અને સોમનાથ સમાપન થવાનું છે. ત્યાં સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર પણ સરદાર સાહેબે કર્યો હતો. 562 રજવાડા પણ એક કરવાનો. અખંડ ભારતના શિલ્પી છે, એના માનમાં તમામ સમાજો અત્યારે આ પદયાત્રામાં જોડાણા છે. અને સાંજે સોમનાથ મુકામે ભવ્ય સભા થવાની છે. એમાં તમામ પ્રકારના તમામ સમાજના લોકો ઉપસ્થિત રહેવાના છે. સમાચારોમાં આ તરફ હવે આગળ આપણે વાત કરીએ વડોદરાની. તો વડોદરા શહેરમાં છેલ્લા 4 વર્ષથી પોતાના શોખ માટે ચાલતું એવું સુરતીર્થ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા વડોદરા શહેરના ખાનગી હોટલ ખાતે આજે એક સુંદર મ્યુઝિકલ પ્રોગ્રામ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 55થી વધુ શોખીન કલાકારોએ તેમની સંગીતમય પ્રસ્તુતિઓ પેશ કરી હતી. વડોદરા શહેરમાંથી પોતાના સંગીતના શોખીનોને બહાર લાવવા માટે એક સુંદર મ્યુઝિકલ ગ્રુપ કોમલ બીજાની કે જેઓ વાત એક મહિલા ઉદ્યોગપતિ અને તેમના એક સુંદર સંસ્થાની સ્થાપના કરી હતી, જેમાં 100થી વધુ સભ્યો જોડાયા છે. દરેક પોતાનો સંગીત પ્રત્યેનો અંદર છુપાયેલો શોખ આ પ્લેટફોર્મ પર આવીને રજૂ કરી અને આનંદ મેળવે છે, જેમાં ડોક્ટર્સ, એન્જિનિયર, કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર, શિક્ષકો અને નોકરિયાત સભ્યોનો પણ સમાવેશ થાય છે. નમસ્કાર. છે પરિચય મારો મંદિરમાં ભગવાનને પણ, અને વળી મસ્જિદમાં ખુદા મને ઓળખે છે. છે પરિચય મારો મારા પરિવારમાં સ્વજનોને પણ, અને વળી શાળામાં વાલા ભૂલકાઓ મને ઓળખે છે. છુપું નથી રહસ્ય મારું કોઈનાથી એ, આ મીટમાં કલ્પના બહુલકરના નામે બધા જ મને ઓળખે છે. નમસ્કાર મિત્રો, આજે અમે આ સુરતીર્થની એક મીટ રોયલ ઓર્ચિડ હોટેલમાં છે, ત્યાં અમે આ બધા ભેગા થયા છે. હું આ મીટ અમારા જે ઓર્ગેનાઇઝર છે એ મિસિસ કોમલ બીજાની છે. હું એમની ખાસ ફ્રેન્ડ પણ છું, અને આ મીટમાં હું છેલ્લા 4 વર્ષથી જોડાઈ છું. તમને ખબર હશે કે સંગીત એક એવી વસ્તુ છે કે 7 સુરોનું મિલન એટલે સંગીત. संगीत वो चीज़ है जो रोते हुए को हंसाता है, सोते हुए को जगाता है, जो डिप्रेस्ड होता है उसको भी उसका डिप्रेशन भी दूर करता है. ऐसी एक थेरापी भी है. इसी थेरापी के साथ मेरी प्यारी दोस्त कोमल ने सोचा कि मैं ऐसा भी कुछ करूं, तो ये आज की हमारी संगीत की महफिल है. ये इस महफिल में आने के लिए मैं बहुत वेट करती हूँ, क्योंकि मुझे यहाँ पर आकर सब कुछ मेरा जो स्ट्रेस होता है वो दूर हो जाता है. प्यारे प्यारे दोस्त मिलते हैं. હું રીપેશા ક્ષત્રિય, કોમલ બીજાનીની ખાસ મિત્ર છું. એમની સાથે આજે મ્યુઝિકની જર્ની સાથે હું એમની પહેલી જ વખતની એમની જર્નીમાં એમની સાથે જોઈન થયેલી. આમની આ થેરપીનું જે એમણે વાત કરી એનામાં એવું છે કે અમે લોકો ઓલ્ડ એજ હોમમાં પણ જઈએ છીએ, જ્યાં આગળ ગરડાઓને અમે એક એન્ટરટેનમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ. એવી જ રીતના ડિસેબલ્ડ ચિલ્ડ્રન્સ અને એવી રીતના બધી અલગ અલગ ફાઉન્ડેશન સાથે અમે કનેક્ટેડ છીએ, જેની અંદર અમે ખૂબ સારું કામ કરીએ છીએ કે જેના લીધે ઓલ્ડ પીપલ હોય યા ડિસેબલ્ડ કિડ્સ હોય એની માટે અમે એમને હેપીનેસ આપીએ ઘડીકભરની. એ બધી અમે એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ, એટલે એનાથી અમને ઘણો આનંદ મળે છે. મારું નામ રીપેશા ક્ષત્રિય. हेलो, मैं अनुरीत जॉली अंकलेश्वर से आई हूँ, और मेरा भी ग्रुप है अंकलेश्वर का, और हम लोग सब म्यूज़िक के नाते जुड़े हुए हैं, तो हम लोग वहाँ से आए हैं. लास्ट टाइम जब हमने अंकलेश्वर में एक म्यूज़िक मीट रखी थी, तब कोमल और उसकी टीम आई थी, और मुझे बहुत खुशी हुई थी. आई थी तो मुझे पता चला इनका भी सुरतीर्थ नाम का एक ग्रुप है, जो कि अच्छा सोशल कॉज के लिए हम लोग के जैसे काम करता है, और म्यूज़िक का पैशन भी पूरा करता है.
तो इन्होंने पूछा तो फिर हम कहाँ रुक सकते हैं, तो हम भी ज़रूर आए हैं इस बार, इनके यहाँ पहली बार आए हैं और बहुत ही अच्छा लग रहा है कोमल के साथ जुड़ के, इसके म्यूज़िक ग्रुप के साथ जुड़ के, और बहुत अच्छे अच्छे सिंगर्स हमें मिले हैं। और हम चाहते हैं ऐसी अंकलेश्वर और वडोदरा का ऐसा ही संगम रहे और हम लोग मिलके और भी थोड़ा आगे कुछ सोचें। और क्योंकि हमारा भी एक फाउंडेशन है, प्रो लाइफ फाउंडेशन नाम से हमारा भी ग्रुप है अंकलेश्वर में, तो हम लोग भी मदद करते हैं अंडर प्रिविलेज लोगों की। तो शायद हम आगे और भी ज़्यादा बड़ा सोचें म्यूज़िक के ज़रिए, क्योंकि म्यूज़िक तो करेंगे ही, उससे हमारा पैशन तो पूरा होता ही होता है, और साथ में किसी के लिए कुछ अच्छा हो जाए, हेल्प हो जाए, तो और इससे बढ़ के बात क्या हो सकती है। तो आई एम वेरी एक्साइटेड एंड आई एम वेरी हैप्पी टू बी अ पार्ट ऑफ दिस ग्रुप। थैंक यू कोमल। अनुरीत जॉली। मेरा नाम कोमल बिजानी है। मैं सुरतीर्थ म्यूज़िकल ग्रुप की फाउंडर हूँ और मेरा हमेशा यही मकसद रहा है कि मैं संगीत प्रेमियों को इकट्ठा करूँ और उनके साथ मैं एंजॉय करूँ और वो भी एंजॉय करें। और मैं एनजीओ में भी जुड़ी हुई हूँ, तो मैं सीनियर सिटीजन्स और स्पेशली एबल्ड लोगों के पास भी जाती हूँ। मैं मानती हूँ कि म्यूज़िक एक थेरेपी है और मैं म्यूज़िक में जो एक वन काइंड ऑफ मेडिटेशन है ये, उससे जो खुशी मिलती है मैं खुश होती हूँ और अपनी खुशियों को बांटती हूँ अपने फ्रेंड्स के साथ। आज हमने एक प्रोग्राम रखा है यहाँ सुरतीर्थ में होटल रॉयल ऑर्किड में, जिसमें 55-60 तक पीपल आए हैं यहाँ पे, सिंगर्स मेरे फ्रेंड्स, और हम लोग एंजॉय कर रहे हैं और बहुत अच्छा लग रहा है। थैंक यू। ये मेरा ग्रुप 4-5 साल से चल रहा है। 150 तक मेंबर हैं, 100+ मेंबर्स हैं मेरे ग्रुप। पार्डन? इसमें हम लोग मीन्स क्वार्टरली मीट्स रखते हैं और गैदरिंग करते हैं और गाते हैं, और जिसमें भी जो टैलेंट है वो मैं चाहती हूँ कि वो आता है। जैसे आज मेरी फ्रेंड आई, उसको डांस का बहुत शौक था, तो मैंने कहा कि आप आइए, एक स्टेज प्रदान करते हैं हम, तो अच्छा लगता है सब। હવે બીજી તરફ આપણે વાત કરીએ તો ભાવનગરના ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 સંતાનોનો શવ મળી આવ્યો હતો, અને જેમાં પત્ની અને 2 સંતાનોની શવ મળતા ફોરેસ્ટ અધિકારી એસીએફ શૈલેષ ખામલા પતિ શંકાના દાયરામાં છે। એસીએફ શૈલેષ ખામલાએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં તારીખ 5મીએ પરિવાર ગુમ થયેલો છે તેવી જાણવા જોગ એક અરજી કરી હતી। એસીએફ શૈલેષ ખામલા હાલમાં ભાવનગર બદલી થયેલી હતી, અને જ્યારે પરિવાર સુરત મુકામે રહેતો છે ત્યારે ભાવનગરની ફોરેસ્ટ કોલોની પાસે ત્રણેયના મૃતદેહ દાટી દીધા હતા। પત્ની અને 2 સંતાનોની 10 દિવસથી ગુમ હતા, ત્યારે આજે ત્રણેયના મૃતદેહો જેને લઈને હત્યાની આશંકા સેવાઈ રહી છે, તે 10 દિવસ પહેલા માતા, પુત્ર અને પુત્રી સુરત જવા માટે નીકળ્યા હતા અને તે બાદ ગુમ થયા હતા। શૈલેષ ખામલા ફોરેસ્ટ અધિકારીના પત્ની, તેના 2 બાળકો ગુમ થયા હતા અને હાલ જે શંકા સેવાઈ રહી છે તેના હિસાબે એસીએફ શૈલેષ ખામલા ઉપર છે। પોલીસ તપાસ બાદ બધી વિગતો બહાર આવશે। અહીંયા ભાવનગરમાં એક અમારા ફોરેસ્ટ ખાતામાં એસીએફ છે શૈલેષભાઈ ખામલા, એને જે છે 7 તારીખે 7/11 ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક જાહેરાત કરી હતી કે એની જે વાઇફ, જેનું નામ નૈનાબેન, એના દીકરા દીકરી જે છે 5 તારીખે બપોરથી મિસિંગ છે। આ લોકો જે છે એના પરિવાર મેઇન સુરતમાં રહેતા હતા, અહીંયા જે છે રજાના દિવસોમાં અહીંયા એના સાથે રહેવા માટે આવ્યા હતા અને 5 તારીખના બપોરથી ગાયબ હતા। જ્યારે એ જાણવાજોગ દાખલ થઈ એના પછી જે છે અમે લોકોએ અમારી જુદા જુદા ટીમો બનાવીને પરિવારને શોધખોળ માટે અમારી ટીમો જે છે ટ્રાય કરતી હતી। એમાં જે છે અમે એક અમારી જે તપાસની ટીમોને એક કાલે એક એવી માહિતી મળી કે જે દિવસે એ લોકો મિસિંગ થયા, જેની જાહેરાત કરી 5 તારીખ, એના આજુબાજુમાં જે છે જે ફોરેસ્ટ કોલોનીમાં જે એનો ક્વાર્ટર છે એના બગલમાં એને એક ખોદકામ કરાવ્યું હતું અને અહીંયા કોઈ એક શંકાસ્પદ એક્ટિવિટી થઈ હતી। તો એના આધારે આજે જે છે સવારે અમારી ટીમો પંચોના રૂબરૂ એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટના સાથે અને એફએસએલ અધિકારીના સાથે અહીંયા જે છે સાયન્ટિફિકલી જે છે ડોગને સાથે રાખીને સાયન્ટિફિકલી જે છે જે જગ્યા હતી એની નક્કી કર્યું કે અહીંયા ખોદકામ થયું છે, એને પછી ખોદકામ કરવામાં આવેલ અને એમાંથી જે છે અમે જે છે 3 બોડી મળી। આ જે બોડી છે એના નૈનાબેન અને એના દીકરા દીકરીની છે
અને એને પછી એના પરિવાર દ્વારા શોધ જે છે આઈડેન્ટિફાય કરવામાં આવેલ કે આ ત્રણે એની બોડી છે. પછી આગળની જે છે FSLની પ્રોસેસ, ઇન્ક્વેસ્ટની પ્રોસેસ કરવામાં આવેલ અને હાલ જે છે ત્રણેયની PM જે છે પેનલ PM ચાલુ છે. સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ હવે રાજકોટની, તો રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતો એક સાંધે ત્યારે એક તેર તૂટે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. માવઠાથી હારી ચૂકેલા ખેડૂતોને હવે અસંતુલિત વાતાવરણ એ રોવડાવ્યું છે. હવે વાત છે ધોરાજીના ડુંગળી પકાવતા ખેડૂતોની કે જેમને સારા ભાવની આશાએ ડુંગળીનું વાવેતર કર્યું હતું અને સારા ભાવ મળશે એવી આશા હતી, પરંતુ આ આશા પર પ્રથમ માવઠાએ પાણી ફેરવ્યું. કારણ કે ડુંગળીના પાકમાં ફાલ બેસી ગયો હતો અને ત્યારે પાક પર માવઠું વરસી જતા ખેડૂતોને નુકસાન થયું. બાદમાં માવજત કરીને પાક તૈયાર કર્યો. પાક લેવાનો સમય આવ્યો ત્યારે હવે ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. વસંતભાઈ હિરપરા, ગામ ધોરાજી. અત્યારે આ વર્ષે જે ખેડૂતે ડુંગળીનું વાવેતર કર્યું છે એની ખેડૂતની એવી કપરી હાલત છે કે વાવેતરથી માંડીને અત્યારે ડુંગળી પકાવી ત્યાં સુધીમાં લગભગ ઓછામાં ઓછો 30,000 રૂપિયા બિયારણ, ખાતર, નિંદામણ ખર્ચ અને બધું થઈને ઓછામાં ઓછો 30,000 રૂપિયા જેવો ખર્ચ આવ્યો છે દવા દારૂનો થઈ. અને અત્યારે ડુંગળીની બજાર 50 થી 70 રૂપિયા મણ એક ડુંગળીનો ભાવ છે. તો આમાં ખેડૂત જગતનો તાત કરે તો શું કરે? એકવાર ખેડૂતને નથી મગફળીના પૂરા ભાવ મળી રહ્યા, નથી ડુંગળીના, ખેડૂતને કોઈ પણ જણસીના અત્યારે પૂરા ભાવ મળી નથી રહ્યા. અને તમે આજે જોવો જ છો કે ગુજરાતની અંદર 4 થી 5 ખેડૂતે આત્મહત્યા પણ કરી લીધી છે. ખેડૂત પાસે અત્યારે બીજો કોઈ રસ્તો નથી. મંડળીઓ ધિરાણ ઉપાડેલા છે, સરકારે ધિરાણ માફ નથી કર્યા. તો આ ખેડૂતને ઉપરથી 1 વીઘે 30,000 જેટલો ડુંગળી પકવતા ખેડૂતને ખર્ચો છે. તો ખેડૂત કરશે તો હું કરશે? હવે આ ખેડૂત ખેતી કેવી બજાર હોવી જોઈએ ડુંગળીની? ડુંગળીની બજાર અત્યારે 400 રૂપિયા મિનિમમ હોય તો જ ખેડૂતને પૈસા મળે એમ છે. 300 રૂપિયાની અંદર ડુંગળીની અંદર પૈસા મળે એમ નથી. કમોસમી વરસાદ થયા એના કારણે ડુંગળીના ઉત્પાદન અત્યારે વીઘે 100 થી 125 મણ જેવું. મારું નામ કિશોર પટેલ, ગામ ધોરાજી. અત્યારે ડુંગળીમાં કમોસમી વરસાદને કારણે ડુંગળીના પાકમાં સારી એવી નુકસાની આવી છે અને અત્યારે એમાં ચારમીનો રોગ આવ્યો છે, જેથી કરીને ડુંગળીનો પાક 50% તો ફેલ હતો. હવે એમાંય ચારમીનો રોગ આવતા પાક નિષ્ફળ જવા ઉપર છે. અને અત્યારે જે ડુંગળી સારી એવી નરવાઈ હોવી જોઈએ જે શિયાળુ ઋતુમાં, એ નરવાઈ ડુંગળીમાં છે નહીં અને ડુંગળીનો પાક તો નિષ્ફળ જાય એવી સ્થિતિ આવી છે. અત્યારે એ ડુંગળીમાં શરમો, ચારમી અને હિસાબે ડુંગળી કુકળાય અને બેન્ડ ભરી ગઈ છે, જેને હિસાબે ડુંગળીમાં સારી એવી નુકસાની આવશે. કમોસમી વરસાદથી પણ નુકસાની આવી છે. અને અત્યારે એક તો ડુંગળીની બજાર નથી, ખેડૂતોને પૈડા ઉપર પાટું માર્યા જેવી સ્થિતિ અત્યારે છે. અને ડુંગળીમાં બજાર ના હોવાને કારણે અમુક ખેડૂતો તો ઊભી ડુંગળીમાં રોટાવેટર મારી દીધા છે. એ પણ અત્યારે સ્થિતિ છે ખેડૂતોની. તો સરકાર આમાં જે બને એમ ખેડૂતોને ડુંગળીમાં પણ સહાય કરે. મારું નામ રણછોડભાઈ છગનભાઈ અંતાળા, રહેવાસી ધોરાજી ને ખાતેદાર ફરણી. ડુંગળી બાબતમાં એવું છે કે અત્યારે હવામાન સારું નથી, તો એ ડુંગળીને નબળીને હિસાબે ભાવ તલે નથી આવતા. ને બીજા નંબરે અત્યારે હવામાન એવું ખરાબ થઈ ગયું, ઘડીક વરસાદ હોય ને ઘડીક તડકા પડે છે, એટલે ડુંગળીનું ઉત્પાદન નથી ને પૂરા ભાવે આવતા નથી. કેવો રોગ આવ્યો છે? અત્યારે શરમી આવી ગઈ છે. એનાથી શું થાય? એના શરમીથી પાંદડા સુકાઈ જાય. ઉત્પાદન કેવું? ઉત્પાદન જે ધાર્યું તો એ પ્રમાણે ઉત્પાદન થવાનું નથી, ધાન ગલટીયું થઈ ગયું છે. તો હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ હવે પાલનપુરની, તો ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર @150 યુનિટી માર્ચ અંતર્ગત આજે ડીસા ખાતે રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી.
જેમાં તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં અધિકારીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો બોડી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. પદયાત્રાનો પ્રારંભ ડીસા બગીચા સર્કલથી કરવામાં આવ્યો હતો, જ્યારે પદયાત્રાની પૂર્ણાહુતિ રાણપુર આથમના વાસ ખાતે કરવામાં આવી હતી. આ મંત્રી સાથે પદયાત્રીઓએ એક ભારત, આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી હતી. આ પ્રસંગે મંત્રી અને મહાનુભાવે રણપુર પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કરી અને ઉપસ્થિત સૌએ એકતા શપથ લીધા હતા. આ પ્રસંગે ડીસા પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી, નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર, ચીફ ઓફિસર અગ્રણી વર્ષાબેન પટેલ, સુમેરસિંહ વાઘેલા, અમૃતભાઈ દવે સહિત મોટી સંખ્યામાં મહાનુભાવ, આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચ ડીસા તાલુકાની અંદર યોજાયો. આજે 3 થી 4 હજાર લોકો આ યુનિટી માર્ચમાં જોડાયા છે. બાળકો, યુવાનો, મહિલાઓ, વડીલો, NGO તમામ લોકો આ યુનિટીમાં જોડાઈ અને આ પદયાત્રા સંપન્ન થઈ છે. ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે સરદાર વલ્લભભાઈ પટેલને લોકોએ આવકાર્યા છે, તેમના ચરણોમાં પુષ્પાંજલિ કરી છે અને ખૂબ બધી જગ્યા ઉત્સાહભેર એમના વિવિધ NGO દ્વારા એમના સ્વાગત પણ કરવામાં આવે છે. તો હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ આણંદની. તો આણંદના સંદેશર ગામમાં 16.30 લાખના વિકાસના કામોનું લોકાર્પણ અને 90 લાખના ખર્ચે નિર્માણ થવાનું રોડનું ખાતમુહૂર્ત આજે ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. સંદેશર ગામના વિવિધ વિસ્તારોમાં બ્લોક પેવિંગ, સીમ વિસ્તારની 3 આંગણવાડીની મરામત, મજૂર સેવા કેન્દ્ર સહિત 16.30 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસના કામોનું લોકાર્પણ તેમજ સંત પ્રીતમદાસ મંદિરથી મુખ્ય પ્રવેશદ્વાર સુધીના 90 કરોડના ખર્ચે તૈયાર થનારા રોડનું ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના સભ્ય નીતાબેન સોલંકીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આગેવાની હેઠળ સતત વિકાસના કામો કરી રહી છે. ગુજરાતનું ગામડું, વિકાસનું ગામડું એવું એક સૂત્ર, ભાજપનો વિકાસ સાથે સંદેશરનો વિકાસ, એ સૂત્રને સાર્થક કરતા આજે 2022થી અત્યાર સુધી આ સંદેશર ગામમાં લગભગ 9.6 કરોડ રૂપિયાના એટલે 906 લાખના કામો આ ગામમાં વિકાસના કામો થયા છે. આજે આ ગામનું પવિત્ર સ્થળ, એક શક્તિપીઠ એવું પ્રીતમ સ્વામીના મંદિરનું થી આ ગામના મુખ્ય ગેટ સુધીનું લગભગ 450 મીટરનો RCCનો રોડ આજે બનવા માટેનું ખાતમુહૂર્ત અમે કર્યું છે. સાથે સાથે લગભગ 16.5 લાખના નાના પ્રજાના વિકાસ અર્થે, પ્રજાની સુવિધા માટેના જે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી, એટીવીટીની ગ્રાન્ટમાંથી, સરકારની વિવેકાધીન ગ્રાન્ટમાંથી લગભગ 16.30 લાખના નાના કામ પ્રજાની સુવિધા માટેના પણ લોકાર્પણને ખાતમુહૂર્ત આજે કર્યું છે. ત્યારે ગામના પ્રજાજનોમાં ખૂબ આનંદની લાગણી વળી છે. પ્રીતમ સ્વામી મહારાજ આવી ભારતીય જનતા પાર્ટીની દરેક ટીમને, અમારા જિલ્લા પંચાયતના સભ્યશ્રી, અમારા તાલુકા પંચાયતના સભ્યશ્રી, અમારા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રી, ઉપપ્રમુખશ્રી, આ ગામના સરપંચશ્રી, તમામ લોકોએ સાથે મળીને જ્યારે આ ગામના વિકાસનું બીડું ઉઠાવ્યું છે, ત્યારે પ્રીતમ સ્વામી મહારાજ અમને ખૂબ શક્તિ આપે, આ ગામને, આ ગુજરાતનું એક આદર્શ ગામડું બને એવી અમારી અભ્યર્થના છે. માનનીય મુખ્યમંત્રીશ્રીનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સમગ્ર ગામને શુભેચ્છા સહ અભિનંદન પાઠવું છું. તો આગળ હવે આ તરફ આપણે વાત કરીએ જામનગરની. તો જામનગર એકતાના નાદથી ગુંજી ઉઠ્યું. સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય એકતા માર્ચ યોજવામાં આવ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના ભવ્ય પ્રસંગે જામનગર શહેર દેશભક્તિ અને એકતાથી છવાઈ ગયું હતું. આ પ્રસંગે જણાવી દઈએ કે જામનગરમાં 79 વિધાનસભા મત વિસ્તારમાં એક વિશાળ એકતા માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને મેયર ખીમસુર્ય વિનોદભાઈ દ્વારા રવિવારે ગાંધીનગર ન્યૂ કોર્ટથી પદયાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી. વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા પદયાત્રા શરૂ થાય તે પહેલા
અને દરેક વ્યક્તિએ હર ઘર સ્વદેશીના નારા સાથે 2047 સુધીમાં આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના વિઝનને પ્રાપ્ત કરવાનો સંકલ્પ લીધો હતો. આ ક્ષણ સરદાર પટેલના સ્વપ્નના ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી. ગાંધીનગર ન્યૂ કોર્ટથી પટેલ કોલોની, DKV કોલેજ અને ગુરુદ્વારા સર્કલમાંથી પસાર થતી પદયાત્રાનું ગરબા સંગીતના તાલ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે ઉલ્લેખનીય છે કે પદયાત્રાનું સ્વાગત ગુજરાતના પરંપરાગત ગૌરવ ગરબા દ્વારા પણ કરવામાં આવ્યું હતું અને જેનાથી વાતાવરણ વધુ જીવંત બન્યું હતું. आज रोज 78 विधानसभा में जामनगर महानगर पालिका के माध्यम से आदरणीय लोखंडी पुरुष सरदार वल्लभ भाई पटेल साहब की 150वीं जन्म जयंती के अवसर पर एक यूनिटी मार्च का आयोजन किया गया, जिसमें कॉरपोरेशन की पूरी टीम, सर्वे पदाधिकारी एवं एयरफोर्स की तीनों विंग से सोल्जर्स, NCC कैडेट्स और बहुत ही अच्छी संख्या में नगरजन उपस्थित रहे और ये यूनिटी मार्च को एक बहुत ही अच्छा प्रतिसाद मिला. साथ ही साथ मैं आदरणीय प्रधानमंत्री जी नरेंद्र भाई मोदी जी का भी धन्यवाद करना चाहूँगी कि उन्होंने सरदार साहब का जो एक व्यक्तित्व था, विरल व्यक्तित्व था, उनकी हाइट को पहचानते हुए ये संपूर्ण कार्यक्रम और एक श्रद्धांजलि और एक ट्रिब्यूट जो सरदार साहब ने हमारे देश के लिए किया है, उनको एक सम्मान देते हुए ये संपूर्ण कार्यक्रम का आयोजन किया और उनके नेतृत्व में आज समग्र गुजरात में सरदार साहब की 150वीं जन्म जयंती के अवसर पर ऐसी यूनिटी और विविध प्रकल्पीय कार्यक्रम हो रहे हैं. एक भारत श्रेष्ठ भारत और आत्मनिर्भर भारत की भी संकल्पना को हम चरितार्थ करके इस देश को विकसित भारत की ओर अग्रसर लेकर चले, ऐसे हमारे आदरणीय प्रधानमंत्री श्री का नेतृत्व है. तो उस हिसाब से आज यूनिटी मार्च 78 विधानसभा में संपन्न हुई और मैं सभी नगरजनों को पूरे हृदय से अभिनंदित करना चाहूंगी कि उन्होंने ऐसे विरल व्यक्तित्व को सम्मानित करते हुए अपना देश भाव जो है वो मजबूती से कृतज्ञ भाव से रजू किया. थैंक यू. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો